નમસ્કાર દર્શક મિત્રો, હું દિલીપ કુમાર, ફિલ્મ એક્ટર ફરી એકવાર સિને સરિતાના માધ્યમથી તમારી સેવામાં ઉપસ્થિત. સિને સરિતા 1932થી લઈ અત્યાર સુધીની જેટલી પણ તમામ ચિત્રો તૈયાર થયા છે, જેને આપણે નિહાળ્યા છે, એની નાની નાની વાતો આપ સુધી પહોંચાડવા માટે હંમેશા તત્પર છે. અને આપ તમામ દર્શકોના પ્રેમ, આશીર્વાદ અને સાથ અને સહયોગ હંમેશા મળતા રહ્યા છે. અને આપના સુઝાવને અમે અમલમાં પણ મૂકતા આવીએ છીએ. તો મિત્રો, આજે આપણે કંઈક એવી વાતો કરવા જઈ રહ્યા છે કે સમાજની અંદર ઘણી બધી એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થતી હોય છે, એવા પ્રસંગો ઉત્પન્ન થતા હોય છે કે જેને ધ્યાનમાં રાખી આજે એક સામાજિક વાર્તા પર એક ચિત્રનું નિર્માણ જે થયું એની વાત કરવા જઈ રહ્યા. જી હા, આ સામાજિક ચલચિત્ર કથા, પટકથા અને સંવાદ ખ્યાતનામ સાહિત્યકાર હરિ મહેતાએ લખેલી છે અને દિગ્દર્શક છે કૃષ્ણકાંતજી. સુંદર મજાની સૂઝબૂઝ સાથે આ પિક્ચર એમને સંપન્ન કર્યું આપણા બધા માટે. ચિત્રની કથા એક પ્રમાણિક શિક્ષક પર દર્શાવવામાં આવી છે. જી હા, પ્રમાણિક શિક્ષક કે જેને બે દીકરા અને દીકરી મુશ્કેલથી, મહેનતથી ભરણ પોષણ, બાળકોનું અભ્યાસ કરાવો, સમય જતાં ઉંમર પ્રમાણે નિવૃત્તિ નજીક આવી. નિવૃત્તિ દરમિયાન અચાનક એમને પોતાના મકાનને ખાલી કરવાનો વારો આવ્યો. આ સમય દરમિયાન જે દીકરાઓ એમના બહાર હતા એ લોકોને બોલાવવામાં આવ્યા અને આ વ્યથા જ્યારે કહેવામાં આવી ત્યારે પરિસ્થિતિ કંઈક એવી બની કે જે આપણે હાલમાં જ એક પિક્ચર નિહાળી, બાગમાન ફિલ્મ, કે જેમાં મા બાપને જતી ઉંમરે અલગ અલગ રહેવાનો વારો આવે છે. કંઈક આ પિક્ચરમાં પણ એવું જ હતું અને આ પિક્ચર પછી જ એ પિક્ચર બની છે, એટલે કદાચ આમાંથી પણ આ પ્રસંગ લેવામાં આવ્યો હોય. બંને દીકરાઓ મા બાપને પોતપોતાની રીતે, પિતાને એક દીકરો લઈ જાય અને માતાને બીજો દીકરો લઈ જાય છે. એટલી ઉંમરે માતા પિતાને અલગ રહેવું એ ખરેખર બહુ દુઃખદાયક છે. પિક્ચરની કથા તો એટલી સુંદર છે, પણ નાના અને થોડાક સમયની અંદર તમને બધું કહેવું ઘણું બધું મુશ્કેલ હોય છે. અને સંઘર્ષ, મહેનત અને કે વિશ્વાસથી જિંદગીને જીવવાની જે પ્રેરણા શિક્ષક આપે છે, આ પિક્ચરમાં આ પરિવારનો એક સુખદ અંત પણ આવે છે. સુંદર મજાની આ પિક્ચર છે, આ ફિલ્મ છે, એને આપ જરૂર નિહાળશો. નિર્માણ જય ફિલ્મ બેનર નીચે કે.જી. ભટ્ટ સાહેબે કર્યું. અને સંગીત પહોંચાડ્યું છે અવિનાશ વ્યાસે. આ ફિલ્મમાં શિક્ષકની ભૂમિકામાં કૃષ્ણકાંત અને માતાની ભૂમિકામાં ઉર્મિલા ભટ્ટે સુંદર મજાનો અભિનય પહોંચાડ્યો છે. બંને દીકરાઓની ભૂમિકામાં રાજીવ અને દિનેશ હિંગુ હતા. સાથે ભાવના ભટ્ટ, દિનુ ત્રિવેદી, જંખના દેસાઈ, કિશોર ભટ્ટ, રાજુ ભટ્ટ, દેવેન્દ્ર પંડિત તથા મહેમાન કલાકાર જયશ્રી ટીએ સુંદર મજાનો અભિનય આ વિશામા ફિલ્મમાં પાથર્યો છે. આ ફિલ્મમાં એક સરસ મજાનું પાસું એ છે કે દમયંતી બરડાઈ બહેનના કંઠે ગવાયેલું કેસરીયો રંગ તને લાગ્યો લા ગરબા. આજની તારીખમાં પણ ગમે તેવા મોટા ગરબા હોય, પણ આ ગરબો હંમેશા, આ ગીત હંમેશા ગવાય છે. તો આ વિશામા ફિલ્મની આ સરસ મજાની માણવા જેવી કડી અને માણવા જેવું ગીત કેસરીયો રંગ તને. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આથી આજની ચલચિત્રની વાત વિશામાની આપને જરૂર પસંદ આવી હશે. આપના સુઝાવ સિને સરિતાને આપ જરૂર જણાવશો. આપનો પ્રેમ, આપનો આશીર્વાદ આ જ રીતે અમારી સાથે બનેલો રહે. ફરી એકવાર જતાં જતાં જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ચલચિત્રનો ઇતિહાસ.